છે તમારું આપણી ચેનલ શેર બજારની માહિતીમાં। તો આજે આપણે 13 જુલાઈ 2026ને સોમવારે આજના દિવસમાં શેર બજારમાં શું મૂવમેન્ટ જોવા મળી છે। શરૂઆતમાં માર્કેટ ઘટ્યું અને ત્યારબાદ શાનદાર રિકવરી જોવા મળી, તેના વિશે આપણે વાત કરવાના છીએ। તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ હજી સુધી ના કરી હોય તો ખાસ કરીને કરી લેવી। તો આપણે ગઈકાલે વાત કરી હતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝના ન્યૂઝને લઈને, અમેરિકા અને ઈરાનના યુદ્ધને લઈને। એના કારણે જે કાંઈ પણ ડેટા હતો તે મેં તમને કાલે વિડીયોમાં કીધું હતું, સંપૂર્ણ રીતે તેવી જ રીતે આજનું માર્કેટે મૂવ આપ્યું છે। એટલે કે આજે નિફ્ટી, બેંક નિફ્ટી કે સેન્સેક્સ બધું જ ડાઉન ખુલ્યું અને પછી આખો દિવસ ઉપર જતું છેલ્લે ગ્રીન ઝોનમાં જ બંધ થયું છે। અને આઈટી સેક્ટરમાં આજે જોરદાર ફરીથી ખરીદી આવી છે અને ખાનગી બેંકોમાં થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે। મિત્રો, બજારમાં આજે જે વિરોધ પરિબળો જોવા મળ્યા અલગ તે એવા રહ્યા કે ક્રૂડ ઓઇલમાં પણ આજે 3 થી 5% જેટલો વધારો થયો, $74 જેટલું ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે। જ્યારે ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક જેવા શેરોમાં આજે ખરીદી જોવા મળી અને આઈટી સેક્ટરના બૂસ્ટના કારણે માર્કેટ આજે ફરીથી રિકવર થઈ ગયું છે। જો તમે આપણી ચેનલ શેર બજારની માહિતીને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવે હું નવા વિડીયો એવા અપલોડ આની અંદર કરવાનો છું કે હું જે કોઈ પણ શેર ખરીદતો હોઈશ તેની હું તમને આમાં માહિતી આપવાનો છું અને તમે બિલકુલ ફ્રીમાં મારી સાથે એ ટ્રેડિંગ કરી અને હું જે કમાતો હોઈશ એ તમે પણ કમાઈ શકશો। માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી। તો આજના માર્કેટની રિકવરીના સૌથી મોટો હીરો તરીકે ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો આવા શેરોમાં જોરદાર ખરીદી આવી અને 24,000નું લેવલ બ્રેક થતાં બચી ગયું। એક વખત તો 24,000એ ટચ થઈ ગયું હતું, પણ માર્કેટમાં ફરીથી રિકવરી આવી અને ફરીથી જ્યાં માર્કેટ હતું ત્યાં પાછું પહોંચી ગયું। એમાં મેઇન કારણ આઈટી સેક્ટર રહ્યું છે। ક્રૂડ ઓઇલની વાત કરીએ તો ક્રૂડ ઓઇલમાં પણ વધારો થયો હતો। કાલે આપણે જોયું તેમ રાત્રે $74ને પાર થઈ ગયું છે, છતાં પણ આપણું માર્કેટ પડ્યું નથી। આના કારણે એક વાત તો ફાઇનલ થાય છે કે કદાચ અમેરિકા અને ઈરાનનું યુદ્ધ થાય તો હવે આપણા માર્કેટને લગભગ ફેર પડશે નહીં, પરંતુ જો કોઈ પણ પ્રકારના ઓઇલ ફિલ્ડ ઉપર ઈરાને હુમલો કર્યો, અમેરિકા ઈરાન ઉપર યુદ્ધ કરશે તો આપણા માર્કેટને નહીં ઉપર હુમલો કરશે તો આપણો ઈરાનનો ઉપર જો હુમલો થશે, અમેરિકા કરશે તો આપણા માર્કેટને નહીં ફેર પડે। પરંતુ જો ઈરાન વળતો જવાબ આપશે અને કોઈ ઓઇલ ટેન્કરને ઉડાડશે તો માર્કેટને જરૂર ફરક પડશે। આ વસ્તુ યાદ રાખવી। કોઈ પણ ઓઇલ ટેન્કરને ઉડાડવાના જો કોઈ ન્યૂઝ આવે તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના। ડીઆઈએફઆઈની વાત કરીએ તો એણે પરમ દિવસે તો આપણે જોયું તેમ ખરીદી જ કરી હતી અને આજના માર્કેટને જોતાં પણ એવું જ લાગે છે કે ડીઆઈએફઆઈએ ખરીદી જ કરી હશે। તેનો ડેટા 5 વાગે આવે ત્યારે આપણે જોઈ લઈશું એક વખત। ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ તો સવારે 250 પોઈન્ટ જેટલું ગિફ્ટ નિફ્ટી નીચે હતું। આના કારણે આપણું માર્કેટ પણ ગ્લોબલ સેન્ટિમેન્ટના કારણે આપણું માર્કેટ પણ નીચે ખુલ્યું હતું, પણ ફરીથી રિકવર આવી ગઈ હતી। બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ ઇન્ડેક્સમાં આજે થોડોક પ્રોફિટ બુકિંગ આવ્યું છે। જો કે ડિફેન્સ અને રેલવે, પીએસયુ કંપનીઓ અને આઈટી સેક્ટરના કારણે માર્કેટને બચાવી લીધું છે। વાત કરીએ સોનામાં તો જ્યારે આવી યુદ્ધની પરિસ્થિતિ થાય છે ત્યારે સોનું સેફ હેવન ગણાય છે અને સોનામાં રોકાણ વધવાના કારણે સોનાના ભાવ પણ વધતા હોય છે। તો સોનું પણ આજના દિવસે પ્લસ રહ્યું છે। હવે આપણે નિફ્ટીના સપોર્ટ લેવલની વાત કરીએ નિફ્ટીના, તો આવતીકાલની રણનીતિ ખૂબ સરળ છે। નિફ્ટીમાં 24,000નું લેવલ સ્ટ્રોંગ સપોર્ટ હવે થઈ ગયો છે। જ્યાં સુધી આ લેવલ સચવાયેલું છે ત્યાં સુધી માર્કેટમાં ગમે એટલો ઘટાડો આવે, એ ઘટાડામાં આઈટી સેક્ટર ઉપર આપણે ધ્યાન રાખવાનું રહેશે। તો આજના ક્લોઝિંગ અહેવાલમાં આટલું જ। તે માહિતી જો તમને સારી લાગી હોય તો આપણા વિડીયોને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ખૂબ ખૂબ આભાર।